હેલો ગાઈસ, મારું નામ છે જય અને તમે જોઈ રહ્યા છો પરફેક્ટ કેપ્ચર. તો ગાઈસ, આજના વિડીયોમાં અમે અત્યારે 9 કેટલા વાગ્યા દેખાતું નથી, 9:30 થયા અને અત્યારે અમે જમવા બેઠા. ભાત મગનું શાક ટેસ્ટ કરી. વધારે ભાત આપે બધા લઈ લો. મારે આ ગોળમાં નાખો. દાદા ગોળામાં નાખી દો. ગોળ ને ભાત ખાવાની મજા આવે. પપ્પાડામાં ફોન ગયા આપી ગયા. ઓલું સ્ટેપલર દઈ ગયા. તો ગાઈસ, આજે મારો છે ને વેકેશનનો એટલે સ્કૂલનો બીજો દિવસ હતો. વેકેશન ખુલી ગયું કાલે, બીજો દી હતો. હવે કાલે પુઠ્ઠા નહીં બધું ચડાવવાનું. જોઈ લો કોળપા. ભાત તો મસ્તી ના રહે. ખાઈ શકું. હા, એટલે જ લઈ લો. શાને પહેલા હે ને જમાવવી પડી. રાખી દઉં અને સ્ટેન્ડ. બસ રાખો તો ત્યાં નહીં, અહીંયા ભર્યો. બસ મારી લોટો છાશ પીવાની પીવાની. પિક્ચર કોણ જોવે? બંધ કરો તો વિડીયો. તો લ્યો પપ્પા. એટલે બધું નથી જોયું. એટલે મગ તાર પપ્પાને દેજો. મગ તો મસ્તી ભારીઓ ઊંચા. એટલે ખાઈ લીધું પપ્પાએ. ફક્ત મોડા ખાવાની મજા. આપણ કે બસ બેલ વાગ્યો ખાયું. અંદર બાપુ આવ્યા. ભૂખ ક્યાં લાગે સાંજે? એટલે તો મોડું થાય. લઈ લેતા આ બાજુ. ભૂખ નથી લાગતી. આજે નથી લાગતી. ક્યારનું રાંધી દેવું, પણ આ ભાઈ હજી આવ્યો. 8 વાગ્યાનું તૈયાર થઈ ગયું હતું, પણ ભૂખ લાગવી જોઈએ ને. મટી ગયો. નેતા આવે. સોની વાવ ઉપર ને હા, સોની વાવ. 108 નંબર કરો. આવે હાલ ભાઈ ક્યાં? 100 રિમોટ ક્યાં દાદા? 108 નંબર કરો એટલે આવશે. આ ઠંડો પવન કેટલો આવે. મેં સ્વેટર પહેરીને ગયો તો નિશાળે.
ગાઈસ ઠંડી બહુ લાગી હો. તમે જમી લીધું હશે આ ચમચી નડે લાવ અહીંયા ઓય આ ફટાકડા કોણ ફોડે છે આમાં ક્યાં આવે? 108 નંબર ઉપર સોનીવા આવે મજા આવે 108. 108 એમાં કાંઈ ન 107 આ 107. હા તમે હું સર્ચ કરી પૂરું થઈ ગયું હોય છે કદાચ ચાલુ જોઈએ. હલવો તો મને ખબર નથી હો. આ જીરા રાઈસ છે ને બાસમતી રાઈસ આપણે લે ને બાસમતી રાઈસ લો જવું નથી વૈશાલીની મમ્મીને ઘરે હા આમાં ચેનલ તો નથી બતાવતું કે આવે. ઈ તો તકલીફ છે એમાં કાંઈ ખબર નથી પડતી. આમાં કઈ ખબર જ નથી પડતી મીઠું તો જો જોઈ લે લો. જોલો હા જોઈ લે 107 જ છે. વાહ આ ટોપ જ એ ખબર એવું જ આવતું તમે ફોન કર્યો છે એમ. એવું જ આવતું હતું પાઘડી વાળું તમે કીધું હતું પેલા પાઘડી વાળું આવતું હતું જો આઈસ ડિનર તો થઈ ગયું ફોનને તો મળતો નથી પણ હું વિડીયો બનાવું આ ડીશમાં ફેરફાર ન હોય. યો કર દો જો વૈટલું દબાવ 107 જ છે. હા ઈ જ છે જો. સોની વાતો હાલે હા તો આમાં કેમ એટલું એમ તારક મહેતા નથી આવતું? તમે કીધું ત્યારે તો ઈ ચાલતું હતું ડિસ્કો દાંડિયા ડિસ્કો દાંડિયા નહોતું આવતું ગોકુલધામ સોસાયટી 2008 નું બેનર હતું ને. પાઘડી વાળું આવતું હતું આવતું નથી. પાઘડી વાળું આવતું હતું અમે સ્વેટ આ તારક મહેતામાં આવું ક્યાં આવે? અપા અમારે તારક મહેતા વાળી ડીશ જ નથી એમ ફ્રી ડીશ છે આ ફ્રી ડિશમાં જ આવે. તો મને નથી ખબર તો ચાલ એક ચેનલ કાઢીને જોઈ લો ઓલું ખબર ઓલું વકીલ કોર્ટમાં જઈએ આપણે કાંઈ ખાધું નહીં. એમ જ કરે છે બાપા આમાં રાંધવું શું યાર? ઓલા બધા એને જેઠાલાલની ફરિયાદ કરે હે જેઠાલાલ કેદી હે આ ભાત એમના પડ્યા છે. હવે આ મને ખબર આવતું હોય છે બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલે નવા વિડીયોમાં બાય બાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર